વડોદરાના ઇલોરા પાર્કમાં દાદા દાદી સાથે રહેતી 5 વર્ષની પૌત્રીનું શંકાસ્પદ મોત નીપજ્યું। 5 વર્ષની ધ્યાની ઠક્કરને થોડા દિવસ પહેલા શરદી ખાંસી થતા મેડિકલ શોપમાંથી સિરપ લાવીને પીવડાવાઈ હતી। જો કે સિરપ પીવડાવ્યા બાદ ધ્યાનીની તબિયત લથડતા ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન 5 વર્ષની ધ્યાનીનું મોત નીપજ્યું। ધ્યાનીના દાદીના જણાવ્યા અનુસાર સિરપ પીવડાવ્યા બાદ તેઓ ધ્યાનીને ફરવા લઈ ગયા હતા, જ્યાં તેણે પાણીપુરી ખાધી હતી અને રાત્રે દૂધ પીને સૂઈ ગઈ હતી। રાત્રે તબિયત લથડતા તેમણે બાળકીને ગોત્રી હોસ્પિટલ ખસેડી, જ્યાં તેનું મોત નીપજ્યું। હાલ તો બી ડિવિઝન પોલીસે સિરપની બોટલ જપ્ત કરી પેનલ પોસ્ટમોર્ટમ અને વિશેરા પણ લીધા, જેના રિપોર્ટ બાદ બાળકીના મોતનું સાચું કારણ જાણવા મળશે। આવતા રસ્તામાં એને પાણીપુરી ખવડાવી, પછી ઘેરે લઈ ગયા। પછી અમારા એક બાજુમાં દુકાન છે, એમને બી ત્યાં મળાઈ, એનાથી મળીને પછી અમે લોકો ઘરે ગયા ને તેને કહે છે બા મને દૂધ પીવું છે। એ દૂધ આપ્યું, દૂધ પીને પછી એને રમતી હતી, કશું હતું નહીં, રાત્રે સૂઈ બી ગઈ હતી। પછી રાત્રે થોડુંક આમ ગરગડાટ વધારે બોલવાનું કે તમે છોકરાને ઉઠાડ્યો। મેં કહું ભાઈ ઉઠ ને, આ છોકરી મેં કહું આ વધારે ગરગર બોલે છે, મેં કહું આપણે એવું હોય તો દવાખાને લઈ જાય। તો અમે જેવી ઉચકીને દવાખાને લઈ ગયા। પહેલાં શ્રીજીમાં લઈ ગયા, નજીક હતો મારા ઘરના સામે, શ્રીજીમાં લઈ ગયા। શ્રીજીમાં કીધું કે તમે હવે કે કેસ ખલાસ છે એવું કીધું અમને। એમના મરણ જનાર છે એમના માસી તરફથી આક્ષેપો હતા કે કંઈક ખોટું થયું છે, પણ રાઇટ નાઉ અત્યારે વિષય એવો છે કે પંચનામું કર્યા પછી એમનું પીએમ થશે, પીએમમાં પેનલથી થશે અને વિશેરા પણ લેવામાં આવશે અને ફોરેન્સિક રિપોર્ટ આવ્યા પછી એમાં આપણે કંઈક વિવરણ ઉપર આવી શકીએ।